ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાના નમસ્કાર, મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે મમ્મી શું કરે છે સવારમાં? બ્લાઉઝની સિલાઈ કરો છો? હા, તો હું તમને શું કહેતો હતો? મોટી પતંગ બનાવી આપણે. કેટલી બધી લઈ દીધી છે? એ નાની છે, હા, થોડી તો મોટી બનાવી છે? હા. તે મોટી બનાવી હોય દાઈસે બનાવી પડે? હા, તે બનાવવાની. તો હાલો, સામગ્રી છે આપણી પાસે? ગોતવાની હોય. તો હાલો ગોતી, હાલો. હાલો જો તો હાલશે. કોથળી? કોથળી તો હા, હાલ છે. હવે આમાંથી બની જાય? બે બની જાય. હળિયો. હા, હળી ઓલી દાંડિયું હા, દાડી. ખાવડાની લઈને આવી દીદી. આ ટેપટી સટાડ દેવાની જો. ટેપટી? હા. તો કાપવા માટે કાતર જોશે. કાતર કાં છે? કાતર તો હોય છે ને. કાતર આ રે મારી હંસાની. હા, તો રેડી, ચાલો બનાવી, હાલો. આજે મમ્મી અને મારી દીદી જો બ્લેક કોથળીને કાપે છે. મમ્મી, તમે કેવી બનાવવાના છો? મારી બ્લેક, દીદીની બ્લેક. ઠીક, બે બ્લેક. તારી બ્લુ. મારી બ્લુ? એમને બેવ બનાવવાનું. સારું, લો બસ. પછી હા, મમ્મી, આ શું ચોરસ બનાવવાના છે તમે પતંગ? ચોરસ નહીં, સ્ટાર વાળી. સ્ટાર વાળી પતંગ? મારે જોવી પડશે, પછી હું બનાવ્યું. ચાલે કે હું નહીં બનાવું. અરે વાહ, વાળી નાખી. આ કેવું કાપી? સ્ટાર કાપી છે ને? હા, અહીંયા ઓલી ગોળ કરવાની. ઓહો, લાગતી નહીં મને. દી ખોલો તો ખરા. વાવ દીદી, વાહ, જો સ્ટાર કાપ્યો. આવડી મોટી મેં તો થોડીક મોટી કીધી, તમે બહુ મોટી બનાવી હો. કેવડી મોટી બનાવી દીધી. હા, હવે શું કરવાનું? ઓલું કઈ ગયું? હું હોળી લઈ કેમ નહીં? અરે. ઓહો, આવડી મોટી હળી, મોટી પતંગની. કેવું લાગે મમ્મી દીદી તમને? મને બહુ મસ્ત લાગ્યો પતંગ. મસ્ત થાહે જોજે. તારી પતંગ જોઈશે ઉડે. આમ ત્રણ ફૂમકી વાળી ને ઓલી બધી પતંગો તો કાંઈ. 3 ફૂમકી વાળી? ત્રણ ફૂમકી વાળી. ઓહો, તમે કઈ બનાવો? મને હૈયા ટેપવાને પડતો. જોજે પણ. આમ તો પેલા આમ જોઈ આમ પતંગ જો. શું લાગે તને? બહુ મસ્ત લાગે છે ભાઈ, ઉપર જોતા. હે મારવાની? ના. નાની મારવાની હો ભાઈ, ટેપટી. આમ હવે લાવો. હવે ઓલી મારી જોઈને થાહે પતલું પડે. એ પતલી પડે એવું લાગે. હું દીદી કેસ પણ આને આવું મોટી મળશે? જો તો છે દીદી લાવી હાવણો લઈને આખી આવી ગઈ. તારકો આવડો લાઈફ. મેળ નહીં થાવતો. આવી ગઈ. ઘટે છે થોડું. બીજું જો તો. વાવ, કેમ છે? રેડી ને? મસ્ત. મસ્ત લાગે છો પતંગ. એટલે ઉડે તો જોઈજે આમ. એ તો જોવાનું જ ને ઉડે એટલે. શું કેવું મમ્મી તમારે? તું ઘડી ગાથ થાય રાખ ને, તું નંજા નાચ રાખજે. હલો, અમે રાખવા વાત. આ લોકો તો પતંગ બનાવવા મળ્યા છે, મનસક માર્કેટ તોડવાના. કોઈની પતંગ વેચાય છે નહીં. કેમ લાગે? અમારે તો કે મસ્ત બને પતંગ. નહીં, આ પતંગ વેચવા તમે બનાવો છો કે ઉડાડવા બનાવો? ઉડાડવા. આ ઘરની છે. ઠેક.
પછી આવતા વર્ષે બનાવશું એમ નહીં તો? અમારી જ છે પતંગ છે જોવાને કેવી લાગે ખુદનો બિઝનેસ છે અમારો હા હા કરવો છે પપ્પા હા આવતા વર્ષે કરવો છે ને શેનો પતંગનો આપણે બધો ધંધો કરવાનો જ છે એવું છે તાર પપ્પાને બધો ધંધો કરવો જ હોય હા આ જોઈ નીકળી ગયું. એ નમણે કરવો. આપણે સુરતમાં આવ્યા શું લેવાય પતંગ ઉડાડવા પતંગ ઉડાડવા નહીં ધંધો કરવા આવ્યા ત્યાં કેવું મને પતંગ ઉડાડવા મને ઉડાડો પતંગ બને પતંગ ઉડાડવા એ. કેવી લાગે છે અમારી પતંગ કેવી લાગે પપ્પા પતંગ મારી કોમેન્ટ કરજો મારા છોકરાને હા લો કોમેન્ટ કરો પતંગ કેવી લાગે છે ઘરે જ બનાવી કેવી લાગે છે તમને પતંગ હાલો મને એને ખબર પડતી કેવી બનાવે છે આમ જો ને કેટલા 1 2 3 4 દાંડા છે અને નોર્મલ પતંગમાં કેટલા હોય 2 જ હોય હવે શું ઘટે છે કાઈ નહીં પેલા ફૂલડા બાકી અલા હા પૂજના તો બાકી છે કેવડો પતંગ છે મમ્મી મોટો પતંગ છે અત્યારથી ઉડવા લાગ્યો લે ભૂકા મમ્મી જલ્દી હા હવે પૂછડી બનાવશું કેટલી બનાવવાની છે એક બનાવવાની ને? ત્રણ ત્રણ બનાવવાની છે ઓહો હાલો બનાવી હાલો આલે અત્યારે શું બનાવો છો હા હે હર્પલ હા હા શું બનાવો છો પૂછડી બનાવી પૂછડી જો અત્યારમાં જો ફૂમકા બની ગયા છે કોની કુદડી હારી છે મારી 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 કોમેન્ટ કરજો કોની હારી છે ફૂમકી જો હવે આપણે જાવ તો જરા તારું આખું છે જો મારું કાઢું છે એ ચાલે યાર બાટો હોય હાલો લગાડો મેં વચ્ચે લગાડો મારી વચ્ચે લાગશે મારી અહીંયા લાગશે હું અહીંયા લગાડું ના નહીં અહીંયા હોય અહીંયા ઓકે ના મૂક દો મૂકી દે જો તો કેવી લાગે છે જો મારી હારી લાગે છે લાઈન મારી જો ને વાય તારું ભૂસડું પડ્યું જો સોરી જો પરથી ફોટો છો મેડા એ ભૂસડું જ રે એ ગુસ્સો કેમ રે હારી નથી એટલે જ તે ને મસ્ત છે હું તને કહું છું જો હવે રેડી છે જો મમ્મી રેડી હાલો જો મારી સૌથી મોટી છે તો ટેપ કામ ગઈ લગાડ દો ટેપ હોય અત્યારે આપણો પતંગ તો તૈયાર થઈ ગયો છે કોમેન્ટમાં કોમેન્ટ કરજો તમને આ પતંગ કેવો લાગે છે અત્યારે હું છે ને મારી જાતે એક પતંગ બનાવું છું અત્યારે મારી સાથ કોઈ નથી દેતું જે તો છે મારી દીદી દે છે કેમેરા બેન બની ગઈ છે હાલો બોલો દીદી હેલો તો અત્યારે હું મારી જાતે એક પતંગ બનાવું છું મારી મમ્મીએ બનાવી હતી એવી હું બનાવી શકું છું કે નહીં તો ચાલો આપણે જાતે એક પતંગ બનાવી જોઈએ પછી આપણે ઉડાડવા જવાનું છે આ પતંગ હવે ઉડે છે કે નહીં તો ચાલો પહેલા પતંગ બનાવીએ અત્યારે આપણે જો બધી પતંગ બનીને તૈયાર થઈ ગઈ છે આ તો મારી દીદી અને મારી મમ્મીએ બનાવી હતી આ મોટી અને આ બે મેં બનાવી છે નાની નાની પૂછવું હોય તો મારી દીદીને પૂછી જાઓ દીદી કોણે બનાવી હરપલે તો પછી કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો આ નાની હતી એટલે એને પૂછડી રાખી છે મોટી પૂછડી રાખી છે તો ચાલો જગા જઈએ દીદી અત્યારે મમ્મી ને આવી જાવ દે તે બહાર ગયા છે હા કા બહાર ગયા તો આવી જાય મમ્મીની પછી આપણે બધા હારે જવાના છે પતંગ ઉડાડવા માટે તો ચાલો પછી જલ્દીથી જાવી અત્યારે મેં બાંધ્યું છે કાંગરા હું જો બ્લુ પતંગને બાંધું છું મારા પપ્પા જો મોટા પતંગને કાંગરા બાંધે કાંગરા બંધાઈ ગયા છે અને હવે જવાનું છે પતંગ ઉડાડવા માટે તો ચાલો હેલો ચાલો ઉડાડીએ પતંગ
અત્યારે જો તો આપણો પતંગ જે ઉડી ગયો છે, કેવો મસ્ત બ્લેક કલરનો ઉડે છે. અત્યારે અમે પતંગ ઉડાડીને આવી ગયા છીએ. પપ્પા કેવો ઉડ્યો આપણો પતંગ? બહુ મસ્ત ઉડ્યો. મસ્ત કાને પતંગ ઉડ્યો હતો. હવે મને બહુ ભૂખ લાગી પપ્પા. કેમ? મમ્મી કે આલુ પરાઠા બનાવે. આલુ પરોઠા બનાવી દે ને હવે. આલુ પરોઠા ને? મને આલુ પરોઠા આવડે છે. હા આવડે છે. દીદીને કે આલુ પરોઠા હું બનાવવા. તું બનાવે? હા, અલગ ફેન્સી રીતે. ફેન્સી રીતે? હા, તું ખા ને મજા આવી જાય. એ કેવા ફેન્સી કેવા હોય? ઈ તું ઘરે ખરા? એવું હાલો બનાવો, મને દેખાડો તો કેવા કેવી ના બને. હાલ. હરબલ, હા બને. તું બિહાર કોઈ ગયો છો? હા ઘણી વાર ગયેલો છું. ના, એક હામેન સાઈડ સુઝલના આલુ પરોઠા મળે. પરોઠા. આલુ પરાઠા મળે છે? હા, તે ખાધા? નહીં ખાધા નથી. એન જેવા બનાવું. ઠીક એન જેવા બનાવે છે. હા, આ બધું હું નાખીશ તું? ઈ સુઝલના ના સ્નેહાના. ઠીક એવું છે. ઈ સુજલના ના સ્નેહાના. હા. અરે વાહ, આ બધું બધું નાખવું પડે. નાખવું પડે. ઠીક આ શું છે? આ ચીઝ પનીર. પનીર છે. પનીર. આ પનીર. ઠીક દીદી આ લીલું મરચું, આ કયું મરચું? આ લાલ. લાલ મરચું એટલે બે નાખવાના? બે નાખવાનું. બહુ તીખું નથી જાય? મો થાય. તું તીખું કરીને જ રહે મનસર. સ્વાદ હાટું બધું નાખવું પડે ને. ઠીક સ્વાદ હાટું નાખવું પડે. તાર ખાવા છે ને ખાવા? હા હા તો બસ. આ સિગરેટ મસાલો. સિગરેટ મસાલો ને ચાટ મસાલો. સિગરેટ ચાટ મસાલો. મસાલો કેવો? સિગરેટ મસાલો? નહીં આવે સિગરેટ મસાલા આવે કાદી. હા વાવ, નાખતા જ મને એવું લાગે બહુ મસ્ત બનવાના છે હો. તો હવે મોઢામાં પાણી આવે છે. એકવાર ખા ખાલી. હા હું ખાઈ છે રે. તૈયાર થઈ ગયું છે. દી હવે શું કરવાનું? હવે તળવાનું. હવે તળવાનું. હાલો તળ નાખો હાલો. વાવ મસ્ત દેખાય છે હો દૂરથી તો. અત્યારે મારી મમ્મીના જે આલુ પરાઠા બની ગયો છે. વાવ હો ટેસ્ટ કરવો પડશે તમારું પણ. ટેસ્ટ કરી લે તો સાખી દો તો. એ હા તાકો પણ સાખી લો તો. તમે શું ખાવાના? તાર મમ્મી આલુ પરોઠા બનાવે તો ઈ જ ખાવ ને, તો કે બહાર તો ન ખવાય. દીદી આ શું બનાવો છો? હવે ચીઝ નાખવાનું. પછી શું આવ્યો ખોલ્યું ઈ? સૂર્યમુખી. સૂર્યમુખી પરાઠો છે. ઠીક પરાઠાને ખોલ નાખ્યું હા, અને અંદર શું નાખો છો? ચીઝ. તો ચીઝ નાખો છો. વાહ વાહ, અજીબ. હું કહે હા અજીબ જ છે આ તો. હું તને કહેતી હતી. હં. મમ્મી બનાવ્યો કે તો તે સારો બનાવ્યો. જો બરાબર ને. હં. તો ટેસ્ટ કરીને કે. હા હાલો ટેસ્ટ કરવો હવે. તમે પરોઠા હારે શું ખાવાના? પરોઠા હારે મારે દહીં ખાવાનું છે. દહીં. હમ. દહીં ખાશો? આની હારે દહીં જ મજા આવે. જો મને ચા ભાવે હો, હું ચા ખાવાનું. આ છે બીજું આલુ પરોઠું. એ છે ચીઝ વગરનું. પપ્પા ટેસ્ટ કરો તો કેવો લાગે છે? ટેસ્ટ કરું? હા કરો કરો. મસ્ત દેખાય છે બહારથી તો. મસ્ત. મસ્ત ને હટ. આલુ પરાઠો તો
એટલા મસ્ત ટેસ્ટી હતા. અને પતંગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.